તો મિત્રો અત્યારે અમે કલોલની અંદર આવે છે। કલોલમાં જો તમે જમવા માટે ગુજરાતી થાળીની અંદર તેમજ પંજાબી થાળીની અંદર બેસ્ટ ઓપ્શન શોધી રહ્યા હોય તો તમારા માટે વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન બની શકે છે। અત્યારે આપણે કલોલની અંદર કપિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં પૂર્ણાનંદ ભોજનાલયની અંદર આવે છે। એટલે એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહેવાનું છે, ઘર જેવો જ ટેસ્ટ રહેવાનો છે। અહીંયા તમને ગુજરાતી અને પંજાબી બંને થાળીના ઓપ્શન મળી જશે। ગુજરાતી થાળી માત્ર 80 રૂપિયાની અંદર તમને અહીંયા અનલિમિટેડ મળે છે અને પંજાબી થાળી માત્ર 90 રૂપિયાની અંદર તમને અહીંયા અનલિમિટેડ મળી જશે, જેની અંદર તમને ટોટલ 2 સબ્જી, દાળ ભાત અને રોટલી મળી જવાની છે। એકદમ ઘર જેવો ટેસ્ટ રહેવાનો છે। ચાલો આપણે કસ્ટમર જોડે રિવ્યુ લઈએ। આજે અમે કલોલ એક શૂટ માટે આવેલા, પૂર્ણાનંદ ભોજનાલયની મુલાકાત લીધી। મિત્રો સારું એવું ઘર જેવું જમવાનું હશે તો દરેકને કહીશ કે તમે અચૂકથી મુલાકાત લેજો। એ પૂર્ણાનંદ ભોજનાલય જ્યાં આગળ કલોલ ક્ષેત્રની અંદર રહેતી જેટલી પણ હોસ્પિટલ છે ત્યાં આગળ જેટલા પણ પેશન્ટ અને દર્દીઓ છે તેમને અહીંયા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા મળી જશે। માત્ર ને માત્ર તેમને હોસ્પિટલની ચિઠ્ઠી લઈને અહીંયા આવવાનું રહેશે અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા મળી જવાની છે। સાથે સાધુ સંતો માટે અહીંયા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા તો છે। અહીંયા તમને પાર્સલ સુવિધા પણ મળી જવાની છે અને તેમના વિશાળ એસી હોલની અંદર તમને ખાટલા ઉપર અને ટ્રેડિશનલ ટાઈમની અંદર બેસીને જમવાની મોજ પડી જવાની છે। 150 માણસની કેપેસિટી સાથેનો વિશાળ હોલ રહેવાનો છે, એ પણ એસીથી સજ્જ। અને રવિવારે ખાસ તમને ભોજનની અંદર પાઉંભાજી અને દાળ બાટીનો ઓપ્શન પણ મળી જશે। ગુજરાતી અને પંજાબી થાળીની અંદર બેસ્ટ ઓપ્શન મળે છે। કલોલની અંદર આવું છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં। શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર દ્વારા સંચાલિત રહેવાનું છે અને ટોટલી ટ્રસ્ટ દ્વારા જ આ બધું મેનેજમેન્ટ અત્યારે કરવામાં આવે છે। એટલે અહીંયા તમને ગુજરાતી સાત્વિક ભોજન મળી રહેશે અને ઘર જેવો સ્વાદ મળશે તેની 100% ગેરંટી। વિઝિટ કરવાનું ભૂલતા નહીં। બીજો વિડીયો જોવા માટે મિહિર ફૂડીને ફોલો કરતા રહો।